જીવનમાં એક વસ્તુ બહુ શીખવા જેવી છે તો સંબંધો છે ને કડવા થવાથી બચી જશે. દાખલા તરીકે મને પીળો કલર બહુ ગમે, તો હવે હું મારી કોઈ બેનપણી હોય કે મારા પતિદેવ હોય કે મારા સાસુમાં હોય કે મારો દીકરો હોય, એને એમ કહું કે તું પણ પીળા જ કલરના કપડાં પહેર, તો એ વ્યાજબી છે? નહીં. કેમ કે મને પીળો કલર ગમે છે, એમને કદાચ લાલ, ભૂરો, કાળો, સફેદ કોઈ પણ બીજા કલર ગમતા હોય, તો એ એમને ગમે એવા કલરના કપડાં પહેરશે. કદાચ મને પીળો કલર ગમે છે ને મને સારું લગાડવું છે, તો એકાદ દિવસ કદાચ એ પીળો કલર પહેરી લેશે, પણ એનાથી એમનો ગમતો કલર પીળો થઈ જાય એવી અપેક્ષા હું ન રાખી શકું. તો આ વસ્તુ છે ને દરેક સંબંધમાં લાગુ પડે છે કે આપણા વિચારો, આપણી પસંદ નાપસંદ આપણે સામેની વ્યક્તિ પર થોપવાની બંધ કરવી પડે. કોઈ પણ સંબંધમાં હું 1000 વખત કહી ચૂકી છું કે કોઈ વ્યક્તિ તમારી ગુલામ બનીને આવી નથી. તમે પતિ પત્ની હો, તમે માતા પિતા ને બાળકો હો, તમે મિત્રો હો કે કોઈ પણ સંબંધ હોય, દરેક વ્યક્તિને પોતાના વિચારો હોવાના, અલગ માન્યતાઓ હોવાની, અને દરેક વ્યક્તિને પોતાના વિચાર પ્રમાણે જીવન જીવવું ગમે છે. તો આ જે વિચારોની વિવિધતા છે ને, અસમાનતા છે કે અલગાવ છે, એને સ્વીકારતા શીખવું હેલ્ધી સંબંધો માટે બહુ જરૂરી છે. મોટા ભાગના લોકોને છે ને કંટ્રોલ કરવો હોય છે કે મારો દીકરો છે, હું કહું એમ જ જીવવો જોઈએ, અમારા ઘરની વહુ છે, અમે કહીએ એમ જ એને કરવાનું, અથવા તો મારો પતિ કે પત્ની છે, મને ગમે એ રીતે જ એને જીવવાનું. આ જે કંટ્રોલિંગ બિહેવિયર છે ને, તમારું દાદાગીરી કરવાની વૃત્તિ છે, સામેની વ્યક્તિ તમારી ઈચ્છા પ્રમાણે જ જીવે, એ જે વૃત્તિ છે ને એના લીધે જ સંબંધોમાં કડવાશ ઊભી થાય છે. તો આ વૃત્તિ કાઢી નાખો, તો જીવનમાં છે ને સંબંધોમાં આનંદ મળશે અને તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવી શકશો. સામેની વ્યક્તિને પણ એની સ્વતંત્રતા મળશે, તો એ વધારે ખુશ થઈને તમારી સાથે જીવશે. નહીંતર પછી લાંબા ગાળે શું થશે ખબર છે? માણસ પછી છુપાવતા શીખશે વાતો તમારાથી, કેમ કે ખબર છે કે આને ખબર પડશે એટલે કકળાટ શરૂ કરી દેશે, કચકચ શરૂ કરી દેશે. એટલે કચકચથી છે ને કંટાળીને પછી માણસો વાતો છુપાવતા શીખે છે. તો તમે એવું ઈચ્છો છો કે તમારી સાથે પ્રમાણિકતાથી, ખુલ્લા દિલથી વ્યક્તિ વાત કરે, તો કોઈ પણ સંબંધમાં ઓવર કંટ્રોલિંગ થવાનું બંધ કરો. તમારા વિચારો બંનેના 50 થી 60% મળશે, બાકીના 25 થી 30% વિચારો પસંદ નાપસંદ નહીં મળે, એ સ્વીકારી લો. આ સમજણ કેળવો સમયે, બરાબર ને?